दुख हरनी हे कुलदेवी काली का करो जाहिर जुग मां जोगणी मारी के जाहिर जुग मामा तमे जोगणी जाहिर जुग मा जोगणी मारी पर्वत आज नो काल कोए भानु अरे आज छे हुई काल नहीं होया संसार माया छे हुई काल नहीं होया बधी संसार माया छे मरण आखरी जीवन अरे रूपाली देहने तारी एक दिन મરણની આખરી ઘાટી જીવનમાં આવવાની છે રૂપાળી દેહને તારી એક દિન બાળવાની છે હવે થોડા આમ તમે સાંભળવા બેસી જજો એમ આ બધી અવર જવર થોડીક ઓછી કરી કારણ કે શરૂઆત સારી થશે તો જ આગળ મજા આવશે આવ તારા ગજ હેઠા મૂકી વજન મૂકીને વરવા એક ગ્રાઉન્ડ ની અંદર 5-10 બાળકો મળીને ફૂટબોલ ની રમત રમતા હતા અને રમત રમતા રમતા એક બાળકે ફૂટબોલ ને લાત મારી ઉછળી અને એ જે ફૂટબોલ છે ગ્રાઉન્ડ ની બહાર આવ્યો રસ્તામાં એ ફૂટબોલ રગડતો ત્યાંથી એક સંત નીકળતો હતો એક સાધુ નીકળતો હતો એ સાધુના પગ પાસે ફૂટબોલ પહોંચ્યો અને લાત ખાઈને પણ જો કોઈ સંતની પાસે પહોંચી જઈએ ને સાહેબ સંતના ચરણોમાં પહોંચી જઈએ ને તો એ બહુ મોટી વાત છે એ ફૂટબોલ રગડતો પેલા સાધુના પગમાં જાય એટલે એ ફૂટબોલને વાચા ફૂટે છે એ ફૂટબોલ જે છે પેલા સંતને કહે છે બાપુ તમે જોવો તો ખરા કે અમારી કેવી દશા છે કોઈ મને આમથી લાત મારે કોઈ મને આમથી લાત મારે બાપુ મારે જીવન પર લાતો જ ખાવાનું મારે એક જગ્યાએથી લાત ખાઈને બીજી જગ્યાએ જવાનું મારી જિંદગીમાં બીજું કંઈ મારું ઠેકાણું નહીં આજીવન મારે આમ લાતો જ ખાવાની તમે તો સંત છો તમે તો સાધુ છો બાપુ તમે તો આખા જગતને માર્ગ બતાવો આખા જગતને રસ્તો બતાવો મને કંઈક રસ્તો બતાવો ને એટલે સંત જે છે કંઈ બોલતા નથી પણ એ ફૂટબોલ જે છે ને ફૂટબોલને પોતાના હાથમાં લઈ નીચેથી એક લાકડીની
હળી પડી હતી. હળી લઈ અને ફૂટબોલના કાણાની અંદર એ હળી પરોવી અને સંતે બધી હવા કાઢી નાખી. હવા કાઢ્યા પછી એ સંતે પેલા ફૂટબોલને કહ્યું કે હવે કોઈ લાત મારે જ કેજે. આ દ્રષ્ટાંત ફૂટબોલનું છે, પણ વાત આપણી બધાની છે સાહેબ. આ જીવનમાં જે અમુક હવા ભરીને ફરતા હોય ને, આ લાતો એમાં જ ખાવી પડે સાહેબ. કોઈકને હારું બોલવાની હવા હોય, કોઈકને હારું ગાવાની હવા હોય, કોઈકને હારું વગાડવાની હવા હોય, કોઈકને બંગલાની હવા હોય, કોઈકને ગાડીઓની હવા હોય, કોઈકને રૂપિયાની હવા હોય, કોઈકને સ્ટેટસની હવા હોય, પદની હવા હોય, ખુરશીની હવા હોય, આન કોઈકને પોતાના રૂપની હવા હોય. આ હવા મૂકી અને ભજનમાં આવી જઈએ તો બહુ મજા આવે સાહેબ. તો જીવનમાં ક્યાંય લાત ના ખાવી પડે. આવ તારા ગજ હેઠા મૂકી, અરે વજન મૂકીને વરવા, નવલખ તારા નીચે બેઠો કયા ત્રાજવડે તરવા. 14 ભુવનનો નાથ આવે, એક ચપટી ધૂળની પ્રીતે, વજન કરે હારે મનવા, ભજન કરે જીતે. આમાં જે ભજન કરે ને એ જીતે સાહેબ. એટલે આજ આ માતૃશ્રીની પાછળ એક પ્રેમથી ભજન કરવું છે. અને ખાસ કહું છું, થોડા હળવા થઈને બેસી જજો. જ્યાં મજા આવે, જ્યાં મોજ આવે, આ પુણ્યતિથિ છે ને એટલે થોડા કખડતા રહેજો, તો અમને ખબર પડે કે બધું દોયેલું દોણામાં જાય છે કેમ. ભલે ઓછા હોય પણ કદર કરવા વાળો વર્ગ હોય તો બહુ મજા આવે. અને આપણા સમાજમાં એક તો બહુ મોટી તકલીફ એ છે સંદીપભાઈ, આમ બધા આવીને હજળ થઈને બેસી જ રહે પાછા. એટલે થોડાક નરમ રહેજો અને જ્યાં મોજ આવે ને ત્યાં થોડાક ખખડતા રહેજો. રૂપિયા નથી માંગતા, તમારે બક્ષિસ આપવી હોય આ હાર્મોનિયમ ઉપર આવીને મૂકી શકો તો એ તમારી મરજીની વાત છે, પણ આમ પ્રેમથી સાંભળો તો એ અમારી માટે બહુ છે સાહેબ. 3 ભાગની પૃથ્વીનો માલિક એ સમ્રાટ સિકંદર જે છે, સમ્રાટ સિકંદર જ્યારે મૃત્યુની શૈયા ઉપર પડ્યો ને, દુનિયાભરના જે સારામાં સારા હકીમો હતા, દુનિયાભરના સારામાં સારા વૈદ્યો એ સિકંદરની સારવારમાં ઉપલબ્ધ છે. અને સિકંદર પોતાના વૈદ્યોને કહે છે કે મારી પાસે કેટલો સમય છે. વૈદ્યો કાંઈ જવાબ આપે નહીં એટલે સિકંદર પોતાના હકીમોને કહે છે કે તમે એમ ન માનતા, આ બાળકોને ખાસ થોડાક શાંત થઈને બેસજો. તમે ક્લાસરૂમમાં જેમ બેસતા હોય ને, ભણવા જાઓ છો ને બધા, હા શાળામાં બેસતા હોય એમ બેસજો. હા હું ભણાવું છું પાછો. શિક્ષક છે. એ સિકંદર પોતાના હકીમોને કહે છે તમે એમ ના સમજતા કે હું ઘાયલ છું, હું ખાટલામાં પડ્યો છું. ભલે ઘાયલ હોય, ભલે ખાટલામાં પડ્યો હોય, પણ હું સમ્રાટ છું અને મારા આદેશનું પાલન કરવામાં આવે. તમે મને કહો કે મારી પાસે કેટલો સમય છે. એ હકીમો સિકંદરને કહે છે સિકંદર, કેવું તો ના જોઈએ, પણ હવે તમારો આદેશ છે કે તમને કહી દઈએ બહુ ઝાઝો સમય નથી. કેટલો સમય છે? બસ હવે કલાક 2 કલાક. અને ત્યારે 3 ભાગની પૃથ્વીનો માલિક એ સમ્રાટ સિકંદર પોતાના હકીમોની આગળ કરગરી છે. સિકંદર હકીમોને કહે છે કે મારું એક કામ કરી આપો, મારી જિંદગીનો 1 દિવસ તમે મને વધારી આપો. અને ત્યારે હકીમો કહે છે સમ્રાટ આ ના બની શકે. સિકંદર પોતાના હકીમોને લાલચ આપે છે કે મારી અડધી સંપત્તિ આપી દો, મારું અડધું રાજ્ય આપી દો. હકીમો કહે છે કે નહીં બને. અરે મારી પોણા ભાગની મિલકત આપી દો. હકીમો કહે છે કે નહીં બને, આખી સંપત્તિ તમારા નામે કરી દઉં. હું ગુજરી જાઉં પછી આજે મારા વસ્ત્રો છે, વસ્ત્રો પણ તમારે ઉતારી લેવાના. બસ મારું એક કામ કરી દો, મારી જિંદગીનો 1 દિવસ મને વધારી આપો, કારણ કે મારી માં નીકળી છે મને મળવા માટે. અને એક વખત એ માનું હું મોઢું જોઈ લઉં, એક વખત એ માના હું દર્શન કરી લઉં અને પછી કદાચ ગુજરી જાઉં ને તો મને વાંધો નથી. મારી જિંદગીનો 1 દિવસ મને વધારી આપો. અને ત્યારે સિકંદરના એ હકીમો સિકંદરને કહે છે સમ્રાટ તો કદાચ અડધું રાજ્ય આપે, પોણા ભાગનું રાજ્ય આપે, આખું રાજ્ય આપે, કે પછી
આકાશમાંથી ઉતારી ચાંદ અને તારા અમારી આગળ લાવીને મૂકી દે ને તો એ સિકંદર એક દિવસ તો બહુ દૂરની વાત છે. એક દિવસ તો બહુ લાંબો સમયગાળો છે. સમ્રાટ, તારી જિંદગીનો એક શ્વાસ વધારવાની અમારી તાકાત નથી. માણસ કહે કે હું કરું ને કરતલ દુછા કોઈ, આદર્યા તારા અધવજ રહે આમાં હરી કરે સો હોય. અરે મૂછો મરડતા મહીપતિ, ગજબ હતાઈ ગંભીર, સબળે એના શરીર, અમે મહાને જોયા મેકરણ, ગીતા ગાઈ જ્ઞાન દીધું હે કૃષ્ણ તે કેવી કરી. કચ્છની ધરતીનો એ દાદો મેકરણ લખે છે સાહેબ. ખાલી સમ્રાટોને જ મરી જવું પડે એમ નહીં, ખાલી રૂપિયાવાળાને શક્તિશાળી માણસોને જ મરી જવું પડે એમ નહીં, પણ ગીતા ગાઈ જ્ઞાન દીધું હે કૃષ્ણ તે કેવી કરી, એ શામળિયાના શરીર, અમે મહાને જોયા મેકરણ. પરમાત્માનો અવતાર બનીને આવો તો મરવું તો એનું પડે છે સાહેબ. એટલે આવવું અને જવું આ પરમાત્માના હાથની વાત છે. આજથી 5 વર્ષ પહેલા આ માતૃશ્રીએ આ પરિવારની જે વિદાય લીધી, સ્વર્ગસ્થ રામીબા, અને આ પરિવાર જે છે એ પોતાની માને યાદ કરતા. અને ખરેખર આજકાલનો સમય એવો છે ને સાહેબ, 9 મહિના જે માં ગર્ભમાં રાખીને ફરે ને, અમુક જે કપાતર છે ને એને ઘરમાં નથી રાખતા. 9 મહિના જે પોતાના ગર્ભમાં રાખીને ફરે, તમે વિડીયો જોતા હશો ફેસબુકમાં, માં રોતી હોય ને બાપ રોતો હોય. એટલે અહીંયા જેટલા પણ બેઠા છે તમામને હું નમ્ર વિનંતી કરું છું કે એક વખત 2 હાથ ઊંચા કરી અને જબરદસ્ત તાળીઓના ગળગળાટથી આ પરમાર પરિવારને વધાવો. કારણ કે બહુ સારું કામ કરી રહ્યો છે આ પરિવાર. માથી કોઈ મોટું નહીં જલધર કે જગદીશ, મોટા મોટા નમાવે શીશ, ઈ તો અંબા આગળ આવ્યા. મા માટે આ પરિવારે આવું રૂડું એવું ભજન સત્સંગનું આયોજન કર્યું છે. સમય જાજો થઈ ગયો છે એટલે મારે ફટાફટ અહીંયાથી કાર્યક્રમની શરૂઆત કરાવી છે. એક નાનકડી ઓળખાણ હું અમારા કલાકાર મિત્રોની આપી દઉં.